આ રામુ હજી નથી આવ્યો લાગતો. આ સોફા પર કેટલી રજકણ ચોટી છે, એને ટાઈમ પર આવવાની ખબર જ નથી પડતી. હા મમ્મી, ટાઈમે તો નથી આવતો, સાથે હમણાં કામમાં ધ્યાન પણ નથી આપતો. હું શું કહું, રામુને છૂટો કરી દો ને, આપણે બીજો નોકર રાખી લઈએ. આમ પણ ક્યાંય ટાઈમ પર આવે છે. હા, એમ જ કરવાનું છે હવે. એ રામુ, અહીં આવતો. હા બોલો ને મેડમ. કામચોર, કેમ મોડો આવ્યો? ટાઈમ પર આવવાની તને ખબર નથી પડતી? અને આ જો કેટલી રજકણ છે, અમારા કપડાં પણ ખરાબ થઈ ગયા. માફ કરજો શેઠાણીજી, મારી બાની તબિયત સારી નથી ને, તો હું એની સાથે દવા લેવા ગયો હતો, એટલે મોડું થઈ ગયું. કાલે વહેલો આવી જઈશ બસ. અને રામુ, તને ખબર છે કે અમે વીઆઈપી ફેમિલી છીએ અને આ બંગલો જોવે છે ને એ 1 કરોડનો છે. તારી જેમ ઝૂંપડી નથી, એટલે સાફ સફાઈ વ્યવસ્થિત કરવાની. અને છે ને તને મહિનાના 10,000 રૂપિયા પગાર આપીએ છીએ. કાંઈ તું અહીંયા ફ્રીમાં કામ નથી કરતો. અને બાપુજી, આને તમે છૂટો કરી દો. આપણે શહેરમાંથી કોઈ સારો એવો નોકર લઈ આવશું ઘરમાં. નાના શેઠાણીજી, મને નોકરીમાંથી છૂટો નહીં કરતા. ઘરમાં હું કમાવાવાળો હું એક જ છું. મારી વૃદ્ધ માં અને મારી પત્નીને 2 વર્ષનો દીકરો છે મારે. મહેરબાની કરીને મને છૂટો નહીં કરતા. મને નોકરીમાંથી છૂટો કરશો તો હું ઘર કેમ ચલાવીશ? કાલથી હું વહેલો આવી જઈશ બસ. હું તમને વચન આપું છું. હા ઓ બેટા, એની વાત સાચી છે. એને માફ કરી દો, કાલથી વહેલો આવી જશે. ચાલ હવે છાનોમાનો કામ કરવા માંડ અને કાલે ટાઈમસર આવી જાજે. અને હા બેટા, આપણે પણ હવે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે, તો આપણે નીકળીએ. હા, મોડું થઈ ગયું છે આમ પણ. ચાલો આપણે ઓફિસે નીકળીએ. હા ચાલો. ખબર જ નથી પડતી આજકાલના નોકરોને કે શેઠના ઘરે કેવી રીતના કામ કરાય. અરે વો બેટા, મમ્મી, તમને એક વાત પૂછું? હા પૂછ ને બેટા, શું પૂછવી છે? મમ્મી, તમે અને રુચિર આપણા નોકર રામુને શું કામ વિના વાકે એને હેરાન કરો છો? અને એ બિચારીની મજબૂરી છે. આવા નિર્દોષ લોકોને હેરાન ના કરાય. આમાં ભગવાન પણ રાજી નથી. ખુશી વહુ, રામુ આપણો નોકર છે અને આપણે એને પગાર આપીએ છીએ. એ મફતમાં કામ નથી કરાવતા. અને સાંભળ, આ લોકોને આવી રીતના ખીજાવવું જ પડે, નહીતર આ લોકો બધા કામચોર હોય. આ મા દીકરાને રૂપિયાનું અભિમાન છે. બિચારા રામુને નાહકનો ત્રાસ જ આપ્યા કરે છે. પણ એક દિવસ આ લોકોનું અભિમાન ચોક્કસ ઓગળી જશે. એ રામુ, ક્યાં મરી ગયો? પાણીનો ગ્લાસ લઈને આવતો. હા શેઠાણીજી, આવ્યો. ક્યાં મરી ગયો તો? કેટલી વાર લાગે? નાના શેઠાણીજી, તમારા માટે પાણી લાવ. નાના રામુભાઈ, મારે પાણી નથી પીવું. રામુ, દરવાજા અને સોફા વ્યવસ્થિત સાફ કર્યા છે કે નહીં? હા શેઠાણીજી. ઠીક છે, પણ ફરીવાર આવી રીતના ફરિયાદ કરવાનો મોકો ન આપતો, નકર રાતોરાત છૂટો કરી દઈશ નોકરીમાંથી. હા શેઠાણીજી, હવે તમને હું ફરિયાદનો એક પણ મોકો નહીં આપવા દઉં. સારું, જા હવે આ રીતના ઊભો રહેમાં, જે બાકી કામ હોય ને પૂરું કરી આવ. હા શેઠાણીજી, લાવ આપી દઉં. રામુભાઈ, થોડી વાર અહીંયા બેસો ને. અરે નીચે નહીં, અહીંયા ઉપર બેસો. ના ના શેઠાણીજી જોશે તો. ના બેસો, વાંધો નહીં. હા બોલો ને ખુશીબેન, તમે મને કેમ બેસવાનું કીધું? તમારું કંઈ ખાસ કામ નથી, બસ એ પૂછવું હતું
કે તમારા બાની તબિયત સારી છે ને? બેનબા, હમણાં મારી ઘરવાળીનો ફોન આવ્યો હતો, હવે સારું છે. તો સારું રામુભાઈ. તમારી સાથે આ લોકો ખરાબ વર્તન કરે છે ને એનું તમે ખોટું ના લગાડતા. થોડું સહન કરી લેજો. મને પણ આવા વર્તન નથી ગમતા. તું ધીરજ રાખજે ભાઈ. ભગવાન એક દિવસ જરૂર તેના ધીરજનું ફળ આપશે. હા ખુશીબેન, અમે નાના માણસો કહેવાય અને અમારે ઘરનો કોઈ ધંધો નથી. મજબૂરી છે એટલે નાની મોટી નોકરી કરવી પડે અને ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. આ લોકોને રૂપિયાનું અભિમાન આવી ગયું છે. એમ રૂપિયાનું અભિમાન ના કરે. પણ કંઈ વાંધો નહીં ભાઈ, તું હિંમત રાખજે. એક દિવસ બધું સારું થઈ જશે. આભાર બેન, તમે મારા પક્ષમાં છો. આજે મને એવું લાગે છે કે તમે મારા સગા બેન છો એવું. સારું ભાઈ, હવે તારું બાકી જે કંઈ કામ હોય ને એ પતાવી દે. ઓકે, સારું બેન. દાદા, હા બોલ ને. આ જો તો ગાડી મારી રામુએ જરા પણ સાફ નથી કરી, કેટલી ગંદી ભરી છે. રામુ છે ને હમણાં તો સાવ નકામો થતો છે, મન લગાવીને કામ જ નથી કરતો. મફતના રોટલા તોડવા છે ખાલી એને. અરે બેટા, તને એવું લાગે છે, જો રામુ એક અને કામ જાજા, તો એક માણસ એટલા બધા કામ એક સાથે કઈ રીતે કરી શકે? છોડો. રામુ, રામુ અહીં આવતો. હા બોલો, શું કામ કર્યું? આ શું છે? તે મારી ફોરવેલ હજી સુધી સાફ નથી કરી રાખી. તને ખબર ન પડે અમારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે? હે, તું કરતો શું હતો અત્યાર સુધી? કે પછી ટાઈમ પાસ જ કરે છે અહીંયા આવીને? રામના હાડકા. નાના શેઠ, હું જરા બગીચાના છોડને પાણી પાતો હતો અને આજે મારી તબિયત પણ સારી નથી. થોડા ચક્કર આવે છે ને એટલે ધીમે ધીમે કામ કરતો હતો. પણ તમે તો રોજ 9 વાગે જાઓ છો શેઠ ઓફિસે અને આજે કેમ વહેલા નીકળો છો? અમે ઓફિસ વહેલા જઈએ કે મોડા જઈએ તું કોણ મને પૂછવા વાળો? તારું કામ એટલું છે મારી ગાડી સારે સાફ કરીને રેડી રાખવાની, સમજ્યો? રુચિર, રામુભાઈની તબિયત થોડી નરમ છે એટલે ધીમે ધીમે કામ કરે છે. તમે એમના પર ગુસ્સે થઈને શું કામ હાથ ઉપાડો છો? આ તમારો ન્યાય ના કહેવાય. અને તમે મા દીકરો બંને રામુભાઈ સાથે અન્યાય કરો છો. પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું, તો તમે શું છો? હો બેટા, તમે ગુસ્સો ન કરો. એ હજી નાદાન છે, સમજી જશે. હવે આવું ક્યારેય નહીં કરે. બસ. ખુશી, તારે પણ આની જેમ મારા હાથમાં માર ખાવો છે કે ચૂપચાપ અંદર વહી જવું છે? મારો હાથમાં લાફો લાગતા વાર નહીં લાગે, સમજી? દીકરા, તને આ તકલીફ થઈ ને, અમે બધા હેરાન પરેશાન થઈ ગયા. અને બેટા, ગમે એટલા પૈસા આપીએ ને તો પણ કોઈ કિડની નહોતું આપતું. પણ આ તો ભગવાનની કૃપા થઈ ને, અચાનક કોઈ દાતા આવીને કિડનીનું દાન કરી ગયું. ભગવાન એનું ભલું કરે. હા બેટા, તારા દાદાની વાત એકદમ સાચી છે. અમને તો થોડા દિવસે તારા દેખાઈ ગયા હતા. મમ્મી, દાદા, મને જે વ્યક્તિએ કિડની ડોનેટ કરી એ વ્યક્તિના નામની કોઈ ખાતરી થઈ કરી? કોણ હતું એ વ્યક્તિ? મારે એને મળીને થેન્ક યુ કહેવું છે, એને બક્ષિસ આપવી છે. બેટા, મેં પણ ડૉક્ટર સાહેબને કહ્યું કે એ દાતાનું નામ આપો, તો ડૉક્ટર સાહેબ કે એ દાતાએ એનું નામ ગુપ્ત રાખવાનું કીધું છે. ખરેખર બાપુજી, આને જ ખરા દાતા કહેવાય. નાના શેઠ, તમારી તબિયત હવે સારી છે ને? રામુ, આ 10 દિવસ પછી તને શેઠ યાદ આવ્યા? બાપુજી, આને એનો પગાર આપી દો અને ઘરમાંથી બહાર કાઢી મૂકો. સંકટ સમયે જો આવા માણસો કામ ના આવે તો ક્યારે કામ આવે? નકામો સાલો.
હા દાદા, મમ્મીની વાત સાચી છે. રામુ, તને તારો ઉપાડ 8,000 આપ્યો હતો ને મેં, તારા 2,000 બાકી છે. મમ્મી એને 2,000 આપી દે ને એને કહી દો કે અહીંયાથી જતો રહે. હવે આ ઘરમાં એનું કંઈ કામ નથી. જો બેટા, એની બા બીમાર છે અને તમે તાત્કાલિક એને નોકરીમાંથી છૂટો કરી દેશો તો બીજે નોકરી ક્યાં મળશે? તો એ કેવી રીતે એની બાના દવાનો ખર્ચ અને ઘર ચલાવશે? એ બધું આપણે ન જોવાનું હોય પપ્પા. તને એકવાર કીધું ને એ નીકળી જા એટલે નીકળી જવાનું. જેવી તમારી ઈચ્છા મારી. બીજું શું? રામુભાઈ, 1 મિનિટ ઊભા રહો. રુચિર, મમ્મી, તમારે લોકોને કિડનીના ડોનરનું નામ સાંભળવું છે ને? રુચિરને કિડનીનું ડોનેટ કરનાર બીજું કોઈ નહીં, આપણા ઘરના નોકર એટલે કે આ રામુભાઈ જ છે. શું વાત કરો છો? હા, મારા દીકરાને કિડનીનું દાન આ રામુએ કર્યું છે? હા, હું સાચી વાત કહું છું. અને મેં જ રામુભાઈને ફોન કરીને ના પાડી હતી કે 10 દિવસ માટે તમે આરામ કરજો, અને એટલે એ ઘરે કામ કરવા નહોતા આવતા. વાહ દીકરા વાહ, તું તો મારા દીકરાનો જીવનદાતા નીકળ્યો. પણ બેટા, આ લોકોએ તને બહુ ત્રાસ આપ્યો છે ને, એના બદલે હું તારી માફી માંગુ છું. રામુ, મારાથી ભૂલ થઈ ગઈ છે. બને તો મને માફ કરી દેજે. આજે મને સમજાઈ ગયું કે દરેક નાના માણસને ઇજ્જત કરવી જોઈએ. બેટા, તને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તને અમે નકામો સમજ્યો હતો, પણ તું તો સાચો હીરો નીકળ્યો. તને ભગવાન સુખી રાખે. અને બેટા, અમને માફ કરી દેજે. અમે તારા ગુનેગાર છીએ. શેઠાણીજી, રુચિરભાઈ, મોટી વાત કરું છું કે ખોટું લાગે તો માફ કરજો. તમને લોકોને અભિમાન રૂપિયાનું આવી ગયું હતું. તમને સંકટ પડ્યું ત્યારે ખબર પડી ને કે ખરા ટાઈમે કોણ કામ આવે છે. રહી વાત કે હું તમારે ત્યાં 10 વર્ષથી નોકરી કરું છું, તમારા ઘરનો એક હું સભ્ય બની ગયો છું, અને મેં કિડનીનું દાન આપ્યું કંઈ તમારા માટે ઉપકાર નથી કર્યો. આ તો મેં મારી ફરજ બજાવી છે. માટે તમે બધા શાંત થઈ જાઓ. રામુભાઈ, તમે તો મારા પતિની જિંદગી બચાવી છે. આ ઉપકાર હું તમારો ક્યારેય નહીં ભૂલું. મારા વીરા, આજથી હું તમારી મોટી બેન અને તમે મારા ભાઈ. જુગ જુગ જીઓ મારા વીરા. બેટા રામુ, હવે મને સમજાઈ ગયું છે કે જિંદગીમાં ક્યારેય રૂપિયાનું અભિમાન ન કરવું જોઈએ. રૂપિયા તો નાશવંત છે, પણ માણસની માનવતા એ જ શ્રેષ્ઠ છે.